નમસ્કાર મિત્રો, અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જે ભાવનગર જિલ્લાના જે ગારિયાધાર તાલુકાના જે માંડવીનો જે દેહુર પરમાર જે જાતિ વિશે જે અપશબ્દ બોલ્યો હતો અને જે મનસુખભાઈ રાઠોડે ફોન કર્યો અને મનસુખભાઈ રાઠોડે જે અમદાવાદ ભાષામાં જબરજસ્ત વાત કરી અને જે જાતિ વિશે ને બધું બોલતો હતા એની વિશે વાત કરી. એટલે જે આ દેહુર પરમાર છે તે મનસુખભાઈ રાઠોડને ઓળખી શક્યો નહીં અને પછી મનસુખભાઈ રાઠોડે ખોલ પાડી દીધી કે હું મનસુખભાઈ રાઠોડ બોલું છું. એટલે એ તને હજી કાંઈ ખબર નથી, મારી ભાષા તું એ ઓળખી શકતો નથી ને તું ટટડિયું લઈને નીકળી ગયો છો, તો સાનો માનો હેઠો બેસી જા અને તારે દેહુર પરમાર તારે ફેમસ થવું છે બહુ, બરોબર. એટલે આ દેહુર પરમારને એવું કેવું છે કે હું તમને ઓળખી જ ગયો હતો અને જે હિન્દી ભાષામાં પણ જબરજસ્ત વાત કરી અને અલગ અલગ ભાષામાં વાત કરી અને જે મેલડીમાંની ઉત્પત્તિ ક્યાંથી થઈ એ પણ મનસુખભાઈ રાઠોડે વાત કરી, પણ એને કાંઈ જવાબ દીધો નહીં, બરોબર. તો આખું આ રેકોર્ડિંગ સાંભળો એટલે તમને પણ ખબર પડશે. અને જે આ દેહુર પરમાર છે એ જાતિ વિશે અપશબ્દ બોલે છે અને સમાજને ટાર્ગેટ કરે છે. તો આખું રેકોર્ડિંગ સાંભળો અને મનસુખભાઈ રાઠોડે આને જે મમરા ભરી દીધા. તો સાંભળો કોલ રેકોર્ડિંગ. હેલો. ચાલો. હેલો. હા બોલો. બોલો. કોણ બોલો? કોનું કામ છે? દેહુરભાઈ નું. હા બોલો ને, કોણ બોલો? અમદાવાદ થી બોલું. અમદાવાદ થી? શું નામ? એ શું નામ? જયસુખભાઈ. ઠીક, બોલો ને ભાઈ. કઈ ઓલા અમદાવાદ વાળા જોડે વાત થઈ હતી, એ તમારું કઈક એકાબીજા ગાળો બોલો છો એના માટે ફોન આવ્યો હતો. અમદાવાદ થી કઈ ગાળો બોલો છો? ઓલો ભાઈ કોઈ પરમાર છે, શું નામ છે એનું? નિકુલ પરમાર. હા, એ કઈક એકાબીજા ગાળો બોલો છો. હવે હા, એટલે એના માટે નહીં ગાલી હતી તમને. ઈ છે, હું તમને ગામનું નામ છે ને ઓલો તે શું હતું? એટલે કઈક તમે ઢેડા ઢેડા બોલો છો એવું કશું કઈ બોલતા હતા ભાઈ. ભાઈ એ તો ઈ બોલે તો અમારે ક્યારેક બોલવું પડે ને થોડું થોડું. એ બોલે પણ એમાં જાતિ વચ્ચે શું બોલવું જોઈએ? તો ઈ બોલે છે. કોણ બોલે છે? ઈ નિકુલ. અરે જે પામ ભગવાન ને ગાળું બોલે, તમે સાંભળ્યું કે નહીં? ખાલી ઓલો ઓડિયો વાયરલ થયો એ સાંભળ્યો? અરે એ બોલે પણ તમારે જાતિ વચ્ચે નહીં બોલવાનું ને. ઢેડા બોલો તો આખી સમાજ ને તકલીફ પડે ને. તે એમ નહીં. હા, હવે આમાં ક્યાંક હોય તો હું તમને બતાવું. તમારા વાળા ભાઈઓ બધા બોલે એમ તેમ ન કહો. સમાજ માંથી નહીં આવતો એલા ભાઈ. હે? હું દલિત સમાજ માંથી નહીં આવતો ભાઈ. તો અરે યાર, હું તો રાજપૂત છું. રાજપૂત છો એમ? હા. તે ભાઈ એને કયો ને, મને ફોન કરે જેને દુઃખ લાગ્યું એને. કોને કહું? જેને દુઃખ લાગ્યું એને મને ફોન કરાવો ને, એટલે હું એને જોઈ લઉં. જેને દુઃખ લાગ્યું એને મને આ કહેવાય કે મને અહીંયા પેટમાં દુખે, એટલે એ દવા દઉં એને. તને શું ખબર પડે દવાની? એલા ભાઈ એ ક્યાં ફાકા મારા છે. પણ તમે એમ નહીં, તમે રાજપૂત સમાજ માંથી થાવ તો તમે શું લે ઉપરાણા લઈને ફોન કરો? તમને મેં કીધું હોય, તમારા સમાજ ને મેં કીધું હોય, તમે મને કયો. એટલે તું તો દેવી પૂજક લાગે છે. હા, હું દેવી પૂજક છું. તારી ભાષા તો એવું લાગે તું દેવી પૂજક. હા, હું દેવી પૂજક છું યાર. હું ક્યાં કોઈ દી ગમે એના બીજાને ઘરે જોઈશ તો હું આગળ કહી દીધું છે ભાઈ હું દેવી પૂજક છું. અરે તારો અવાજ જોતા એવું લાગે છે કે તું દેવી પૂજક. આ તારી બોલી જે ભાષા છે એ કઈ મને હમણાં ઓલા તમારા જે મનસુખભાઈ, તમારા ઓલા મનસુખભાઈ રાઠોડ છે, એ હમણાં મેં ઓડિયો એક નાનો એવડો ક્લિપ ચડાઈ, એમાં જે બોલે છે હોતની, એને તેમ કેમ નથી કહેતા? એ તમારા ભાઈબંધ હોય દલિત સમાજના, તો તમારે એને કહેવાય. એ એમ કે છે કે અમે હુકવણી ખાઈ ગયા ને, અમે ફલાણું ખાઈ ગયા ને, અમે ઢેકણું ખાઈ ગયા ને, અમે ગાયું ને ખરિયા હોતી ખાઈ ગયા, તો એને તમારે કેવા જવાય? કઈ ખબર જ નહીં પડતી. એલા તારી ભાષા છે ને એ તું ચારણ ના બની. તને દુઓ બોલતા ના આવડે એટલે બોલજી દુવાલજી. એટલે દુહા તો એમાં કઈ નહીં વળે નહીં દુનિયામાં. કરે કે ફેફેથી ઘડીક શણગાર મર્દોના સજીલો તો મજા આવે ને. મજા કઈક ઓર આવે. દાસ કાયર વેશ મેલો ને કદંબે કાળની હામા ભરી લો તો મજા આવે. હવે શું દાદ તારી એક ટેકે જીમનો ના મેચ ધોલો હવન ઉખેરું ના હોતી મુગલાની છત્રી પુત્રી કો મિટાવો ના જંગલ में फिरू चीज केस को उतरना सहो प्रताप नाम है प्रताप मेरो हो नहीं चांत झोलो दिल्ली गढ़ जारू ना.
એલા એવી વાતું ના કરતા ને બકરા વેચતા ને બળદિયા વેચતા આવડે તને શું આવડે શું એક લડ્યા હલ્દી મેદાન માથે એવું નોની ફોજ સામે વર વર હાલે સાઈ મોગલોની ફોજ માથે એકલો ટાટકો રાણો અટકા એકતા વિના તોપના મંડાણ માંડે રાજપૂતી ફોજ સામે તોય લડે નરમંગા મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી જંગમાં ખેલિયા રાણા સંગે તારે ઝાલડાના માથે ધરી તાજ તેરી રખિયા નિશાન રાણા ધરી તલવાડ મહારાણા વાળી કરી માને હાગદિયા મોગલોની માથે જલામાન પેલા લીધા ગીલો રાણા હલ્દી સગ્રામ કરે બાણ છૂટા બાણ જાણે મેઘના મંડાણ મચી આજે હાહાકાર હાવજોની પડી ત્રાળે લડવાને લાગ્યા સુરે 22,000 વેસી નહીં બકરા વેચા કુકડા કાપ્યા એમ કરના તમે એમની રજપૂત સમાજમાં છો તો મારો ભાઈ તો હું યાર એક રજપૂત સમાજનો સારણ સમાજનો એક એમની તમારા ઉસાવરણનો હું સાહક છું તો તમે મને શું લે એમ હાથે કરીને તમે દરબાર સમાજના થઈને મને એવું કહો કોણ હા શું કે એમની તમે એમ કહો કે હું રજપૂત દરબાર છું તો તમે હાથે કરીને મને તમારો હું એક તો સાહક છું તો તમે મને શું લે એવો નીચો ગણો તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે ઓલા અત્યારે જે ખોટું કરે છે તમે એની આરે હાસુ પર લડત કરો છો ગડગડ ચાલુ કરી કાલે એવડા જે એમની કાલે જે દલિત એમની તમારા ભાઈબંધો દલિત ના કાલે જે ઈ દુઃખ દબાણ તોય મેં તો યાર હું એક ખાનદાની છું તોય મેં તો માફી માંગી લીધી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ એમાં ક્યાં આપણે વટ કરતા તમે એક કયો એ વાત કરવાની જરૂર નહીં હવે યાર પણ તને કોઈ માતાજી કઈ ખબર હોય ને બોલ ને તો બરાબર છે પણ ખાલી વાતું હિન્દુ આમાં તો હિન્દુ નો બધાને બધું છે અમુક ને પથરા પૂજે તો પૂજવા દેવાનો હોય હું જે મારી સમાજમાં હાલો મારી સમાજમાં નકરા શિકાર કરે જે કરે એ ગમે કરે હું શિકાર નથી કરો હું પોતે માંસ મટન નથી ખાતો મારો વિષય છે મારે બધાને ન કહેવા છે કે તમે આ ન કરતા મારે એકની પૂરતું રખાય ચાલુ એટલે ભાઈ કાલે ઓલા મનસુખ રાઠોડ નો ઓડિયો સાંભળ્યો તો તારી દેવી પૂજક ની દીકરીને ઓલા આયર કાઢી મૂકી છે તો એ તો ઓડિયો ચડાવ્યો ને તો ઈ હરક પદુડી ની દીકરી થવા જે છે ને જે છે તેમાં મારા બાપ નું સોજ્યું તો યાર એને શોખ હશે ના જવાનો એને શોખ હશે અરે એને ન્યાય તો અપાયો જ છે ને એને હા એ છોકરીને ન્યાય તો અપાયો જ છે ને તો તારા માતાજીને એમની જોડે વાત ના કરાવાય કોને અપાયો અરે એ મનસુખ નો ઓડિયો સાંભળો યાર એનો આભાર કહેવાય ને હારો માણા કહેવાય એમ કહું હું એ હારું કહેવાય ને હારો જ કહું છું ભાઈ તો એ હારો માણા છે તેને કર્યું છે એ બિચારો હારો હતો અને એ મેં મનસુખ જોડે વાત કરી હતી એને કીધું ભાઈ માંડવી મારો પ્રોગ્રામ હતો ત્યારે દેહુર તો એના છોકરાને મળ્યો હતો ભાઈ તું હું છોકરાને મળ્યો તો રામ મળ્યો તો હા અને તે એને કીધું ભાઈ મને બીજા ચડાઈ આવેલો છે એનો ઓડિયો એની પાસે છે એને મારે તો ઈ મનસુખભાઈ જે રાઠોડ છે ને એને મારે મળવું હતું મેં કીધું તેજ હેઠે મળવી ગઈ મેં કીધું એમને હું પૂછે જ કે ભાઈ અમારા સમાજે તમારું શું બગાડ્યું એટલે હું પૂછવાનો હતો તમારી સમાજ હું ઝૂલી લીધું કે ભાઈ તો બાજવા આવ્યો હતો એમ મને કે તું મારા ઘરે ન આવતા ને કે તારી માથે કેસ કરી અમારું 5 લાખ નું ક્યાંય વસ્તુ બધું બગડશે મેં કીધું કાંઈ નહીં હું બીજી જગ્યાએ ગમે ના મળી મેં કીધું એનું કામ હશે તો તેથી જુનાગઢ મળવાનો હતો પણ જુનાગઢ તેથી ઈ ભાઈ મનસુખભાઈ ના હતા પણ હું હતો ને હજી ગયો ના ત્યાં પોલીસ પડકે ઉભા હતા નાસી ગયો હતા ના હતા ને મેં કીધું હવે પછી મળશું સીધી નો મુલાકાત રાઠોડ તો પોલીસ બંદોબસ્ત છે એલા ભાઈ એનો તો પોલીસ બંદોબસ્ત એમના ઘરે હાલી દીધેલો છે એ તો મોટા માણસ એટલે એને પોલીસ બંધો હોય ને ભાઈ કેમ કે એમની જોડે લગડ સગડ કરતો તને જેલમાં અમારા સમાજ વિશે બોલે એ અમને નહીં ઓલું થતું મને તો યાર મને હવે મારે ક્યાં કેવું એની વિશે કેવો માણસ એમ હમણાં એની સમાજ વિશે નથી નવું બોલતો કે મુર્ગાન કુકડાન ફલાણું ખાઈ ગયો તો એવું શું બોલું છું આપણી સમાજના એક તો આપડથી બધા આપણે મંદિરોમાં નથી કરવા દેતા આપડથી બધા આગા ભાગે છે તો આપણે તો હવે આ બધું કાઢવાનું છે તેને હાથી કરીને એવું શું એવું ખોરતો છે પેલા જમાનાની વાત કરી હોય છે પેલા જમાનાની વાત કરી હોય છે પણ પેલા હું એની વાતો હમણાં અમુક એની વાતો હું સ્વીકારું ઘણી બધી હું માનું એને ઘણી બધી હું વાતો એની સ્વીકારું કે ભાઈ અમુક શબ્દ બોલ ત્યાં તો અમુક ધર્મ ને બિચારાને નથી નવું કે ઓલી કુકડા માંથી બે જતી કુકડે 100 ફૂટની બાય મરી ફલાણું છું ઢેકણું એ તમારે ક્યાં જોવું એ અમારો વિષય છે અરે યાર એના એ કલાકારીનું કામ છે એ કલાકારીમાં બોલ એની વિષય છે એમાં તારે ચાય જોવાનું ભાઈ મારે ક્યાં એના ઘરે કોઈ સોળી છોકરાનો વ્યવહાર કરવા દઉં હું મારી રીતે એની રીતે એનું યુટ્યુબ બતાવવાનું હું મારું છોકરા નહીં બીજા થોડી છોકરાની ચા વાતો કર પેલા ખાલી બીજાનું સાંભળીને કોપી શું લેવા મારે ભાઈ મેં કોપી નથી માર્યું હવે આ અત્યારે કોપી છે ને સોડી સોરા ભાઈ જેદી મનસુખભાઈ નો ફોન આવે તેદી હું કહી દઈશ કે શું લેવા મેં કોપી માર્યું હા બધા કોપી તમારા સમાજ ને મેં કીધું તમે મને કયો
વાતનો સાંભળી લે. એ હમ વાત એવી છે, જો હમ દલિત સમાજમાં છે, મારી વાત સાંભળ કે તું દેવી પૂજક છો તો આ અને મોણિયાની એ માતા. જે મનસુખ રાઠોડ નું મેં અત્યારે સડાવ્યું એ મેં ક્યાં ખોટું સડાવ્યું? એને સમાજના સાંભળશે તેને નહીં કે ભાઈ આમાં તું શું લેવા આવું બધું બોલે છે? તો આવું બોલે છે તો બીજા પછી તને સડાવત કે નહીં? એટલે ચા સડાયું? હે, ચેમાં સડાયું? મેં તો મારી યુટ્યુબ માં સડાવ્યું. ચા ચેદી? અરે હજી આજ જ સડાવ્યું એ મનસુખ રાઠોડ નું. આલ્યા તો ભાઈ એને 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 તમારા ભાઈ બંધ થઈ મારો દોસ્તાર છે, મારા છોકરાનો ને એમનો દોસ્તાર છે એ. લ્યો એન થરી કોઈ લ્યો, હાલો એની વાત કરી. આજ તો મારે બહરાટી બોલાવું તો જ બગે. કાલ મને એ કોમેન્ટ મારી ગયો ઈ. ઓલા યુટ્યુબ માં છે ને, યુટ્યુબ એમાં લાઈવ હું છો તો ને, એક તો એના સમાજની ભાઈ કોઈ બી સમાજનો સમાજ તો આપણો મા બાપ હોય, સમાજના લીધે તો આપણે ઉજળા હોય. અમારે બે વાત હાલતી ને અંગત વાતનું એક અભાગ્ય રેકોર્ડિંગ વાયરલ કરી દીધું અને એની ભાઈ સમાજને દુઃખ લાગ્યું. મેં કીધું ભાઈ મારી ભૂલ છે, આમાં સ્વીકારી લેવી પડે. ભૂલ નો સ્વીકારે ને એ કોઈ બીજા હોય, સ્વીકારી લે એ મહાન માણસ હોય. તમે સ્વીકારી લીધી ભૂલ કે હા ભાઈ મારી ભૂલ છે, તો એને કોમેન્ટ મારી આવે કે ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી રાઠોડ કોઈ દી કે માફી ન માંગે ને ફલાણું ન માંગે. એટલે આ ભાઈ કીધું માફી માંગવામાં કોઈ માણસ નાનો નથી બની જતો. દેવાજ ખવડ હોય કે રાજબાગ ગઢવી હોય કે મોટો ઓલો માયાભાઈ આહિર હોય કે ગમી હોય તો એ નથી માંગી લેતા? ના માંગે ભાઈ, માંગે ને? ના માંગે, કોઈ દી ના માંગે. કોઈ દી અરે વટવાળો માણસ કોઈને કીધું ન માંગે. માફી માંગે. મારી વાત ને સાંભળી લે. માફી માંગે એ નાનો માણસ નથી. કોઈ અરે એક માફી, માફી ની અરે હું તમને વાત ભાઈ, કીધું કે માફી કોઈ એમ માંગે કે તો કોઈ બોલવાની એમ કે જરૂર જ નહીં ને એમને ભાઈ. કોઈ એમ કે હાલે મનસુખભાઈ તું માફી માંગી લે, હાલે તમે દરબાર માફી માંગી લો, હાલે દેહુર મારી પરમાર વાત તું સાંભળી માફી લે. માંગી લે, મેં નકર હું એવી તને YouTube- આ મારી વાત સાંભળો. તમે મને કે હાલે દેહુર માફી માંગી લે સાનો મનો, નકર તને હું ગોળીયા દઈ દઈશ. તો હું એક ન માંગુ તો એ એક વટની વાત કહેવાય. તો એમ ગમે એનો બાપ આવે ને તો માફી ન પેલા માંગાય. કાકા મારી વાત બાકી સાંભળી લે. કોઈની લાગણી દુબાય અને માફી માંગી લે એ પણ માણા ભાઈડો ગણાય. મારા હિસાબ પર હો, પેલા બીજાના કાકા નહીં, મારા લાગણી હિસાબ દુભાઈ એવી પ્રમાણે. જોડે શું લે એવી વાત જ કરવાની, પછી માફી માંગવાની, પછી પગે લાગવાનું, એવું શું કામ પેલા પણ કરવું અંગત ભાઈ? વાતનું કોઈક વાયરલ કરી દેતી એમાં તમે ઈ તો ઓલા મનસુખભાઈ કે શું કે ઓલા તમે દરબાર શું ગમે ઈ હોય ઈ તો અંગત વાતમાં તો મોદીને નથી ગાળ્યું દેતા. એટલે એ વાતને નહીં સમજતો. એટલે તું કોઈ વાતને નહીં, તારો મગજ જ નહીં કામ કરતું. મેં એમ નહીં, તમારા જે તમારા દરબાર હોય કે તમારા કોઈ મનસુખ દલિત હોય કે રાઠોડ જે ગમે એને બોલે હોય એ તો એને એના એવા એમની હવે એને મારી વાત એને સાંભળ. મેં મોઢો મોઢ મનસુખ અત્યારે તમે મારી હારે વાત રાઠોડની કરો. ચેનલ થઈ ને, સાંભળ મારી વાત ને. અત્યારે તમે મારી હારે વાત કરો ને મેં તમને કઈ કીધું હોય તમારા સમાજ વિશે તો તમે મને કહી શકો કે ભાઈ આ વસ્તુ તું ખોટું બોલ્યો. અને અંગત વાતનું ઈ ખોટું અલગ કહેવાય. અરે રજપૂતમાં તો પાળિયા જ થાય ભાઈ, હે અમારામાં સીધા પાળિયા જ થાય. એ તો થાય ને, એ તો હવના લોહીમાં આવતું હોય એવું થાય. હા, અમારામાં પાળિયો જ થાય સીધો. હમ એ વાત છે. ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું એમને. હા, એ એમાં અમારામાં થોડું પાળિયા ઘટાય. થાય, અમારામાં આવું કશું ના હોય. હમ હા, એટલે એ વાત ભાઈ એમાં તમારે એને સમજાવાય કે ભાગ્યા તું શું લેવા આવું ભાઈ બધું બોલે ભાઈ આવું બધું માય મારો ને તે હવે તો સમાજ આપણે હારું લાવવાનું હોય, ગઠિયા કરીને વિયા જાય એવું આપણે નથી કરવાનું એમ. વાતને નહીં સમજતો ભાઈ. હવે એમના ઓલા બાબા આંબેડકર છે એ આપડા પેલા જો આપડા સમાજ ને અમારા દીવ પૂજક ને આ દલિતો ને બધાને ગામમાં નતા કરવા દેતા, નિત નવા દુઃખ પાડતા. અમારા સમાજ ને હવે કેટલાય ને બધાને નિત નવું કાંઈ બી થાય એટલે કેસ થતા એટલે અમારા વાળા બધા બહુ જતા પોલીસ ને બધા. એ બાબા આંબેડકર નો જે દિનનો કાયદો આવ્યો ને તે દિનના દુનિયા બધી વટમાં ફરે તો એ મહાન માણસ કહેવાય. હવે અત્યારે બધા તેજ માથે ચડીને નિત નવું બોલવા મળે કે ગાયનું ખરીયું ખાઈ જાય ફલાણું ખાઈ જાય. એમાં સમાજ કઈ ઊંચો થોડો આવે, એમાં સમાજ હેઠો જાય. મારી સમાજના એ તો એનો નિત અમુક નવું બોલે, પ્રશ્ન મારી છે. સમાજમાં એમની મારી સમાજમાં નિત નવું બોલે તો હું સમાજને મેં કીધું ભાઈ મારે તમને સુધારવા નથી, હું મારું કરું હવે તમ તાર સુધરજો. એ દુઃખ પડે તેથી આડાવાળા ક્યાંક લડશું એ, બાકી મારે તમને સુધારવા નથી આવવાનું, મારે તમને ભાષણ નથી દેવું. સુધરવા સુધરો નકર કાંઈ નહીં. હું મારી સમાજને કહું અમુક કર્મ બાંધે છે નિત નવા ક્યાં અને પછી કે અમને કાંક નડ્યું. મેં કીધું એમ નડે નહીં, પોતે પોતાના કર્મો નડે, બાકી કોઈ વસ્તુ એમ નડતું નથી. હું ઈ માનું તો મારે બધાને થોડું કહેવા જાય કે ભાઈ તું આ ન કરતો. અમારા ગામમાં દલિતોના ખોરડા 80 છે. હવે મારી વાત સાંભળ. અમારા ગામમાં 80 ખોરડા દલિતોના છે. હવે સાંભળ, હું મનસુખભાઈ પોતે જ બોલું છું. હે હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હા હા, તું કઈ નો બોલો. તો એ કાકા તને કાંઈ ખબર નથી, તું માતાજીને પૂજવા વાળો છો, તું ઓળખી કો મને?
ઓય ઈ તો ભલે ન ઓળખી ઓળખી કો મને કાકા ઈ વાતું થાય ગડડ મને ફડડ વાતું થાય અને હું હા. મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું હાલો અને બોલ્યા, હાલો તો કામ થઈ ગયું, બોલ્યા, હાલો હા. મને મજા આવી, હાલો બોલ્યા તો ભાઈ કાલ હવે મેં તમને પેલા સાંભળી લે, હવે કેટલાય સાંભળ ફોન પેલા. કર્યા, કેમ ન ઉપાડ્યા સાંભળ મારા? હવે, એ તને તારી દેવીએ ઓળખી ન હોય કે તુંય ઓળખી ન હોય કો હું મનસુખભાઈ લે પોતે ભાઈ બોલું બધા ઓળખી જાય, શું તો લેવા ન હું ઓળખી? લોપો ઓળખી ગયો ખોટા ફાકા મારે આ તો મનસુખભાઈ એક રાઠોડ મને પોતે જો બોલે છે. તમે મારી હવે વાત કરો, આટલા તમ સુધી તારે તું અડધી ગપ્પા કલાક મારતો વાત હતો. કરો સાંભળ, અને તમે સાંભળ. જો મારી વાત સાંભળજો, એક પછી તમે તારે આપણે બે ભાઈ બહુ વાતો કરવી, તમે હવે ગાળ્યું શેની ન વાત બોલતા, નથી કરવી, સાંભળી લે હવે સાંભળ તમે તું. હવે હું ગાળ્યું પૂછું ન બોલતા, એટલું બીજું હવે બધું તારે આપો તો નકર આમાં સાંભળી કોઈ લે. બેની દીકરીઓ સાંભળે. સાંભળી લે તું, સાંભળી લે હવે તું સાંભળી લે. હવે તું હાલો અટાણ સુધીમાં તો બાકી નો બોલો, હાલો ઓળખી હવે શકો. હવે બાકા તું જીકી, હું બાકા ઓળખી જીકી બોલો. ઈ તર્ક બુદ્ધિ નું જ્ઞાન છે કાકા, ખાલી માણસના લહકા ઉપરથી ખબર પડી જાય તું હે? હું ઓળખી ગયો. શું તું મને કયો, એક હાલો. લહકામાં આ તારી ભાષામાં તો તું અટણ કદાચ છત્રી બનવા જાય તારે જ બને તારી લહકા ભાણા ભાષા ફવું અલ્યા ભાઈ તમે ખુદ ઓલી ગાયોના ખરિયાને તું હુકવણીને બીજી ખાઈ વાતો જાય, કરમાં, તમે શું ઈ લ્યા ફરિયા તેજમાંથી ફરિયા બેહો? વાતો તમારે કરમાં, અહીંયા ઈ અમારા ભવિષ્ય ગામમાં તેથી હતું, ઈ તમે આવ્યા તેથી ના ભૂતકાળ 18 વર્ષ હતું. સાંભળતા, તમારું નહીં સાંભળ, સાંભળતા ઈ કોઈ? ભૂતકાળની વાતો બધાય કરતા હોય એમ નહીં, અને ભૂતકાળનું બધે તો એવું બોલાય જ નહીં, એને માય મત દેવાય. હું બોલે ઈ તારે કોઈના ધણી ન હોય. મેં તને હે? કીધું કે તું હું બોલી પણ તું કે હાલે સાંભળ તું દેવી પૂજક છો કઈ માતાજી ભેગા તમે ગયા તા ઈ કે હે? કઈ માતાજી ભેગા તમે ગયા તા ઈ કે જી અમે કોઈ માતાજી ભેગા ભાઈ નથી ગયા. કાકા અમે મોણિયાની નાગબાઈ અરે હેમાળા હાડ ગાળવા અમે ગયા તા અમે જે હા. તારણિયા મેઘવાળ સી હા. તું હાલ કઈ નાગબાઈ ગયો તો ઈ કે ખાલી હે? ધૂપ ધુવાડા કરવાના ને અગરબત્તીઓ કરવાની હોય. કાંઈ તમે માતાજીઓ ભેગા તમે નથી ગયા અમે તો બધે ભેગા બલિદાન દીધા છે. એમ હા આ તો અમારા બલિદાન ક્યાં હશે જ નહીં ને? સાંભળી લે અડધા ભગાના ને આ બધા એવા એમ નહીં, એ બધા બલિદાનો હશે જ નહીં ને? તો પણ તો મોણિયાનો ઇતિહાસ જાણી લે. હા. ન્યા પછી તો અમે નાગબાઈની જગા હાલો સાંભળી લે, હાલો મેં હજી જાણ્યો, તને ખબર નથી, અમે સાંભળી લે. કોઈ દી અપમાન કર્યું કોઈનું? હા ભાઈ તું હજી તને કાંઈ ખબર નથી તું તમે ઇતિહાસ શું લ્યો ઈ વાતો મારી જે મને હું કહું એનો મને જવાબ દો ને. તમે કાલ બોલો. કોમેન્ટો શું લ્યો મારી મને એવી? શેની કોમેન્ટ તે કીધું તે માફી મંગાવી ને માફી ઉગા માંગવી એમને હવે એમને તો એ માફી હા માંગી ભાઈ, એટલે તો શું પછી હું તમારી બીકે બોલાય. માંગી માફી? આપણે બોલાય ને અટાણ હું તને બોલતો તો તું કહ્યું ને ફાકા મારતો તો તને ખબર હા. હતી આ મનસુખભાઈ બોલે છે હા. ખબર જ નહોતી હું ઓ, ફાકા ભલે મારે. ને ન બોલ્યા, તો ઈ હવે હોય તારી ખબર પાસે હોય તો ઓળખાવી પણ ના, દે. શું એ થઈ કાકા, ગયું? ઈ તર્ક બુદ્ધિનું કામ છે ઈ વિજ્ઞાન અમારી જો ટેકનોલોજી તમે પોતાના દરબાર બધું. સમાજના હવે તું હાલો મારો એક મિનિટ અવાજ મારી વાત સાંભળો. હાલો ઓળખી. હાલો હું ન ઓળખ્યા, હાલો હું કહી દઉં ન ઓળખ્યા, પણ તમે દરબાર સમાજમાંથી અત્યારે થઈને આવ્યા મને એવું એટલે પણ કીધું અમે તો તો ક્ષત્રિય તમે છીએ. એ સાંભળ, અમે તો પહેલેથી ક્ષત્રિય છીએ અને અમે હા. ક્ષત્રિયો ભેગા રહ્યા છીએ. ક્ષત્રિયના અમારા કળા સાંભળી તમે લે જોઈ ભાઈ. કેટલી છે? એ સાંભળી લે એ ભાઈ ક્ષત્રિય પરમાર, કેવા આવી ખબર સાંભળી લે, તમને? સાંભળી લે, ક્ષત્રિય તને ધર્મ દીવાનો માટે હોય. મરી જાય તમારી જવાની જેમ ધેની ધર્મ ને તોય ધર્મ ને તારો ધર્મ ને ખબર નથી ને તને એમ નહીં. ખબર નથી. તું હે? ખાલી હું ખાલી કુકડા માકડા મારી એક બાકી તને ધર્મ ની નો અલ્યા ખબર હોય. ભાઈ મેં કુકડા બાકડા મારવા વાળા નથી, તો હું હા, હમણાં તો પાછું બરાબર. ખરાબ બોલીશ તો તમને પાછું ખરાબ લાગી જશે, તો મારું રેકોર્ડિંગ તમે નહીં યુટ્યુબ માં સડે કોઈ, એટલે માટે ખરાબ માં લઈ જવામાં મને. બાકી બીજી વાત તમે કરો તો બહુ સારું છે, નકર દેવર પ્રમાણ પાછો આમ બોલ થોડોક ટાઈટ વધારે છે મગજ નો, પાછું તમે આગળ લઈ જશો એટલે એ કરો. ઈ તો તારી જાતિ હોય ઈનમાં જા, તું ટાઈટ મગજ નો નથી. તમે તમારી ગાળ્યું બોલો, સાંભળી હું લે. ન બોલું. એટલે તો સાંભળે ભાઈ, ગાળ્યું તો તમે સાંભળે, પેલી બરોબર, શરૂઆત એટલે તને કરો. હું કીધું સાંભળ, તું હા. કઈ પસંદ નો બની એક. ઈ શેડે વાગરી રહી એમાં કાંઈ વરે નહીં. જો એ શબ્દ બોલો મને, નકર હમણાં હું બોલીશ તો તમારો સમાજ પાછો એમ કે છે કે આ શું લેવા બોલ્યો, હું તને કહું અમારી છું, લાગણી એટલે દુબાઈ તને ગઈ, કહું છું. એ તમારા તો લોહીમાં શેડે છે. હતા ન્યા હું રહી. તો મને તો દેવી ભાઈ પૂજક પાછા કહો ને, એ બહુ તમને કીધે. કોણ બોલવાનું એ કે? મૂછું સાંભળે, એ મૂછું રાખ્યા બારવટિયા નો બનાય અને કાંઈ બંદૂક રાખ્યા બાપુ નો થવાય. ઈ તો હા, લોહીના એમાં કૂળ ઘટે હોય. નહીં, હવે ખાલી એમાં મૂછું રાખી ઘટે માથા નહીં, પર ભલા બાંધે. મળશે એ એમાં. એ તો ભાઈ જયારે કડાકે મામલો ને મેદાને આપણે સડે કોઈ તેથી દેવું સુરવીલોના દેવું દેવી પાણી પૂજક મપાય જ કે હવે નહીં. તો મામલો મેદાને સડ્યો, બાકી ત્યાં લગે તો બધી વાતો આંબળીએ થાય. દેવી પૂજક જ રહે, કાંઈ તું હીરો નો એમાં બન. જયારે ઈ ઢીંગાણું બાપુ થાય ને તેથી કોલસા ખબર કાળા પડે જ કે રહે. હવે એ ભાઈ, મરદના આંબળી પાણી ઈ કોલસા. મપાણા એમ. હા ભાઈ કોલસા કાળા જ રહે. હું ત્યાં દેવી કાંઈ પૂજક ઈ જ તું છું, હીરો નો દેવી બન. પૂજક રહેવાનો યાર, એમાંથી થોડો હું બીજો વરણ બનવાનો ઈ તો યાર. વાત તમે જ બનો કાકા, અત્યારે અમે તો દરબાર ને કલંક બરબાર, થઈ હું ગયેલા ન છીએ. બનું. અમે કેસર તમે બની બનો ગયેલા છીએ. દરબાર ને હવે બરબાર, હવે સમજો અહીંયા તો સાંભળી લે. ભલામણા એક લોહી દેવી પૂજક એટલે દેવી પૂજક, તોય એમાં પણ બીજું આવે હવે નહીં. હવે તું ધર્મની વાતો કરે તો આપણે હિન્દુ ધર્મની વાત કર્યા, તું કેદું નો ફાકા મારે બહુ. હા, હવે બોલો, હિન્દુ બોલો. ધર્મની વાત કરે, હાલ ભગવાન બોલો કૃષ્ણની વાત ફરમાવો કરે. ફરમાવો. હાલ માતાજીની વાત કરી, મેલડીની વાત કરી, મેલડીની ઉત્પત્તિ હા. ક્યાં થઈ? હાલ આ તું દેવી પૂજક છો ને કે કોણ? મેલડીની ઉત્પત્તિ ત્યાંથી એમ. હા, ક્યાંથી પણ થઈ? મેલડીની મેલડી કોણે ઉત્પત્તિ થઈ? ને હું તમને વાત કરું ને તો તમે પાછા હમણાં પાછા મારી મેલડીને ગાળ્યો બોલો ને નચલું નહીં, કરો, અમે એટલે નો તમે બોલીએ, એ હવે તને વસ્તુ નહીં. ખબર મારી નથી. મેલડીના પેલા તો હાલ તમે હવે ગુનેગાર સાંભળી છો, લે. એને માફી હવે માંગી લો આપણે પેલા તો. હાલ હવે પણ મેલડી કોની ઉત્પત્તિ શીખે છે? મેલડી ઈ કોઈની થઈ ઈ નહીં, ઈ તો મેલડી તો એક માં સીતા હતી, જો એમાંથી માં તબી મેલડી જાય, બનેલા છે. ભાઈ, મેલડી ખબર કોઈ નથી, ઉત્પન્ન નથી તને થઈ. કાંઈ ખબર નથી. જો સાંભળી લે, તું દેવી પૂજક છો, તને ખબર નથી મેલડી ઉત્પત્તિ. મેલડી કોને ઉત્પન્ન કરી એ કે એમ કહું છું, બીજી વાતો કરીમાં. તમને ખબર છે? હા, તમે જણાવો ને.
ના તું દેવી પૂજક છો. અમે તો દેવી પૂજક, અમે તો દેવીઓને પૂજવા વાળા છે. મને તો ખબર હોય ને, મારી માની મને ન ખબર હોય તો ભલામણ હોય કોને? મારે નથી કેવી, પણ તમે મારી મેલડીના ગુનેગાર છો. આ તું દેવી પૂજક છો, માતાજી એ વિશે પણ તમે મારી માને તમારું અપમાન કરેલું છે. તમે ખુદે તમે મારી માના ગુનેગાર છો. પેલા તો ગુનેગાર માં છૂટકો કરી લો, એની માફી માંગી લો. ભાઈ તમારી મેલડીની હું જે વાત કરી હું ગુનેગાર ની માફી માંગી લઉં. પછી તમને કહું ન કહું ને આમ તો દેવી પૂજક મટી જાવ. દેવુર કેદું નો ફટકે સીડો જો આડા રોડ સાઈડમાં. એટલે તમે ફટકે સડ્યા, અમે સુલ્યા ફટકે, અમે થોડા અત્યારે તમે મને દરબાર એમને તમે દરબાર થઈને મને ફોન કર્યો, મેં તમારે બોલવામાં કઈ ફેર પડ્યો? ભલે મેં તમને ઓળખ્યા, મને કયો તો તારી દેવીએ ઓળખી નો કે તમે મને ધર્મ અમારે ગાળજો, તમે અમારા ધર્મને અપમાન કરો તો મારે કેવું જ પડે, ગમે એનો બાપ હોય તો. તને હિન્દુ ધર્મએ નો કીધું, તને દેવીએ નો કીધું, તુંય નો ઓળખી શકો તો તમે ગધાડા જ કેવાઓ. ઓળખી જાય અવાજ માથે. અમારે દરબાર બનવાનું, અમારે બીજો વર્ણ બનવાનું અમારે શોખ જ નથી. તારે કેવું તું ને કે દરબાર નથી બોલતા, મનસુખ રાઠોડ બોલે છે. ભાઈ એ મારી વાત સાંભળ, ભગવાન ના સોગન તમારો પહેલો અવાજ ઓળખી ગયો. હવે ભગવાન ના સોગન કહો, માં મેલડી ના સોગન કહો. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. દેવુરાજની વાતો કાપીને હવે મેલડી ના હમ ખાઓ, દેવી પૂજક નો દીકરો કોઈ મેલડી ના હમ નો ખાય. તમે હું કોને કયો, તમે એ તો સાંભળો પેલા. તું બીજી વાતો. મારું કહેવાનું એ છે, તમે એમને વટે સુલ્યા ચડતા જાવ કે અમે માફી ન માંગી, મનસુખ ગોવિંદ માફી ન માંગે તો માફી માંગે એ મરદ માણા કહેવાય. ન માંગે ને એ તો રાખશે ની ઓલાદ કહેવાય. હું એમ તમને કહું. વાતો આપણી નાચની સભા દે. હવે આપણી વાત કરી મેલડી ની. હા બોલો ને એ મેલડી ની તમે વાત કરો, પણ એમાં મારે એવું વાંધો છે કે તમે અમારી મેલડી ના ગુનેગાર છો ભાઈ. આજે નાચે લડી લેવું તો મેલડી છે કોણ? નાચે લડી લેવી બે ભાઈ, પણ એમાં મારી મેલડી ને તમે તો ગુનેગાર છો. એનો તમારે જે દંડ થતો હોય દંડ ભરવો પડે. સમજી લેવું તું. અમારી સમાજમાં ગમે ના પાલીતાણા કે ગમે ના ભેગા થાવ ના જઈને તમે દંડ ભરી ગયો મોટા ભાઈ કે હા ભાઈ તમારી મેલડી મેં અપમાન કરેલો છે અને દંડ ભરી ગયો. પછી આમ તો દેવર પરમાર તમને ન જણાવે ને તો આમ તો મૂછું કાપીને તમને દીધું કે આવ્યો. तो मेरी बात सुन ले, मैं क्या बोल रहा हूँ, तू मेरी बात करे, मैं बोलूं वो बोल. चल बोलने तेरी बोलो क्या बोलता हूँ मैं, तुम बताओ मैं बोलूं. वो मेलडी की उत्पत्ति बता दे ना मेरे को. तो मेलडी की मैं उत्पत्ति आपको बताता हूँ, पर मेरी हमारी मेलडी ये कहते हैं कि वो लोग है ना, वो मनसुख है ना, मनसुख भाई है ना, वो लोग तो मेरे गुने में है. जिक्र जिसको यहाँ लगा मैं उसका न्याय न लूंगा ना, तो लगा तू उसके साथ कोई भी न्याय, कोई भी तू एक साथ व्यवहार मत करना यार. बोल में बाबा हिंदी भूंडी लगी. यहाँ लगा हूँ यानी अरे व्यवहार न करो. जहाँ हूँ अणदा भगानी मेलडी જેમ ભેંસું લઈ આવી એની જેમ અંદર જ્યાં લગે એની પાસે હું ન્યા નો લાવું ત્યાં લગે દેવર પરમાર. બાકી તું એની હારે સંબંધ ન રાખતો, બીજા બધા દલિતો હારે સંબંધ રાખે, પણ આ એકની હારે તું ન રાખતો. આની એકની ભેગો કોઈ દી પ્રેમથી ની વાત ન કરતો તું. બકરા વેચ ટાઢા વેચ આ રવા દે, આમાં તારું કામ નથી. ભાઈ હમણે મેં 50,000 નો ફોન લેવો પમદી. તમારે એવું વિડીયો કોલ કરો તમને બતાવું. મારે કોઈ ઉપાધિ નથી. માં મેલડી ને દિયા છે 50,000 નો ને લાખ નો નહીં કદાચ સૂટ પહેર તો કઈ તું રાજા નો બની હે કે રાજા. મારું કહેવાનું મતલબ મારો સાંભળો, મારો તમે કોઈ દુશ્મન નથી, પણ મારું કહેવાનું એ કે તમે અમારા સમાજ વિશે અપમાન કરો એટલે મારે તમને કરવા જ પડે. પછી એમ થાય કે જીવન જીવ માય, બાકી હવે કરવું જોઈશે ગમે એ કાઈ નો થાય. તમે અત્યારે મારે પ્રેમ ભાવથી વાત કરી તો દેવર પરમાર પ્રેમ ભાવથી જ વાત કરે, કોઈ કઈ વસ્તુ નહીં. બીજી વાત કરીમાં એ તો તું કેતો 100 કિલોમીટર સુધી થાય ને હું એને ફાકા પાડી દઉં, હું એને મારી નાખું. પાડી દેવી તો સમય ખબર પડે, બાકી સમય વગરની બધી વસ્તુ ખોટી. કહી દો હજી તારા કાર્યધર એમાં હજી ખોટી વસ્તુ પડે સમય વગર. એ તો સમય બલવાન હે નહીં બલવાન પુરુષ. તને ગારિયાધાર પોલીસમાં તને હરિયા ગણવા તારે તો તને ગણાવી દઉં. હા તો ત્યાં દીધી જ ફરિયાદ તારી. હાલો દી આવો. દઈ દીધેલી છે, આવશે તમારો હવે પોલીસ કેસ નથી કરે લે એમ એનું મેં તળિયા તપાસ લ્યો. કારણ કે તમે રોજ બજાર માટે હું કેસ કર્યું અમારી લાગણી ડૂબાઈ નાખી. કાકા એલા તને ટાંટા વેચવાની ખબર પડે તું તો તમે કેસમાં હાલો કેસમાં હાલો મોરો તમે નો હાલો મોરે બુદ્ધિ અમે કેસ નો કરી મોરે બુદ્ધિ દેવર પરમાર કોઈ દી કેસ ન કરે. તમે દેવર પરમાર કોઈ દી કેસ ન કરે. તમે કેસ કરો, હું નો કેસ કરું. મારે કોઈની કેસ ની સુલેવા જરૂર છે. કોકને હું ધક્કા ખવડાવવા હું રાજી નથી. બાકી હું તો મોરો હામો જવાબ દઉં એ માણસ છું. બાકી કોક ઓળખો તમે ખાલી દાદા અમારા ગઢિયા વેચીને વ્યાજ્યા દીકરોને નથી વેચ્યું. તમે તેની મને એમ નહીં, તમે મને કહેતા કે દેહુર અમારા દિલીપ ના ગઢિયા કરી ગયા, એવું મારે નથી કર્યું. અત્યારે મનસુખ ગોવિંદ સૂટ બૂટ માં ફરે છે એમ તેથી મને કીધું એની જેમ દેહુર પરમાર સૂટ બૂટ માં ફરે છે. અમારા ગઢિયા જે કરી ગયા
દેવું રહેવા અમારા દે, ગઢિયા જે ગધાડાનો હાલી મારીને સ્વભાવ જાય કે ગમે એ મારીને જાય પણ અમારા ગઢિયા જે કે જિંદગી તમારા જીવી અમારે ગઢિયા નથી તને હજી જીવી બચારા રામબાવળિયા તારો ખોડો છે ને તું તો જે સ્લેબ વાળો પણ મત. મારે એવી જિંદગી નથી જીવી હો ભાઈ. અરે રામબાવળમાં ભૂલ્યા આપણા ખોડા અને તું અત્યારે પણ એ તો એના કર્મો નડે એને એવા ખોડા છે. બાકી અત્યારે અમારી સમાજમાં બંગલા ઉભા હો, બંગલા. ગાંધીનગર તારી ભાઈ ઢાંઢાના એને પાપ આવી ગયા ઈ ઢાંઢા વેચી ખાય. બાકી અત્યારે હારા હારા સૂટ બૂટમાં ફરે હો, હારા હારા. અમારી સમાજમાં અત્યારે કોથળિયું પીવે એનું થોડુંક મટાડો તો સારું કહેવાય. નકરી કોથળિયું પી પીને મરી ગયા ને અમારા વાળા વેચી વેચીને મરી ગયા. તો ઈ બંધ કરાવવાનું કોથળિયું પીવાનું તો તમે હારા કહેવાય માણા. બાકી આવી હુકવણીની વાતો કરીને સુલ્યા સમાજની માં હતો. દેવુર ઢાઢા વેચ અને બકરા વેચ બાકી સરપંચ નો હતા કે ત્યાં ગાંધીનગર નથી જોયો રામબાવળિયામાં એટલે આ ગાંધીનગરમાં તો મારું સલમાન થયેલું છે હો, સલમાન. કમલમ ભાજપની કમલમ જે ભાજપની શ્રેણી એમાં તો અમારું સલમાન થયેલું છે હો ભાઈ. ખરા છે કીધું હરિયાળી જો રામબાવળિયા બતાવ્યા શું હરિયાળી જો હરિયાળી કાલ પંથી તો જુનાગઢ ગઈ વિડીયો કોલ કરજો હું તમને વિડીયો કોલ માં દેખાડી હરિયાળી બતાવી. એમાં શું થઈ ગયું? તને તારી દેવી ના ઓળખી હકી મનસુખ કાકા તને ફોન કર્યો હો દેવુર જો મનસુખ કાકા મને ફોન કરે ગમે ફોન કરે તો મને મેં ચા એમનું કઈ તોડી લીધું. હા ભલે દેવીએ ના ગુજી હકી દેવુર ના પણ કોક અમારી મેલડી મને મારે હું નો ઓળખી ઈચ્છો તો મને હમ તો ખાવ કઈ હમણાં થોડો હું શોખ નો હમ ખાતો હોઈશ. તું હમ ખાતો તું તો દેવીઓ ના ગાળિયું કાઢો મેં બેન હમી તું શું હમ ખાતો મારી મોઢે જયારે સાંભળે તેથી તમ તારે મને મેણા મારી મારી નાખજો. તો શું શેડા એલા વાઘરી હું અસલ દેવી પૂજક છું. અસલ એમાં ગળે ઘટે નહીં ભલા માણા એ ઘટે નહીં. છે કે હજારો વર્ષ અરે કુંભાતન ઘેરી અને ભુજબળ પંજા ગાય ડેટક માથે દા કોઈ દી ખેલે ની હાવજ ખીમરા એની જેમ ઓરિજિનલ છો ઓરિજિનલ એમાં સમજો ઘટે નહીં. ઢાઢા વે ઢાઢા બીજો રવા દે ઘટે નહીં ભલા માણા એમાં થોડું ઘટે. બકરાનો ભાવ પૂછી લે ઢાઢાનો ભાવ પૂછી લે ત્યાં દંગડા લઈને પડ્યા હોય ત્યાં કણકાઈ તને એના કર્મો એમને નડે બાકી એમને કાંઈ નથી નડતું. હું તો રોજ કહું ને હજી કહું દેવી નો ઓળખી પણ દેવર પરમાર એવા કર્મો કરે તો એ મારે એવું જ કરવું પડે. મારે સમજો મારું મોતે હારું નથી. બાકી દેવી આ દેવો કેવાય બહુરૂપી એ પણ એમને હું મારે અત્યારે મારે તો મારી માં હારે વાર છે. અમુક જેટલા અમારા સમાજની મારી પાસે પોણા ટકે તો સુધરી ગયા છે ને એ અત્યારે ક્યાંય ના ક્યાંય છે એમ કહું. હા દરબાર બોલો ને હા બાપુ બોલો ને હું બાપુ એ દરબાર બોલો તો હું તો કહીશ કે આ મનસુખભાઈ તમારું જો અપમાન કર્યું મોટા ભાઈ. હમણાં લોય દેવી પૂજક છું એટલે દેવી પૂજક રહે એમાં બીજો ફેરય ન હોય. એ મનસુખભાઈ તમારે લોહીમાં ફેર હોય એટલે તમે દરબારના પેટના થાવ. બાકી મારે હું થોડો બીજાના પેટનો થાવ. પહેલેથી ક્ષત્રિય છીએ એટલે પણ મારે હું થોડો છું. તમે રહ્યો ને તમે એમ કહો પણ તમે તો કાલ રાજપૂત કીધો કે અમે રાજપૂત છીએ અમારા પાળિયા થઈ ગયેલા છે અમે તો તમે તો કહો ને તમારે એમાં હું ક્યાં ફરી ગયો એમાં ખાલી બોલે. જો મારે હું પરમાર નો ભાણેજ છું અને પરમાર ની છોકરી મારા ઘરમાં છે હું તને હારો બોલતો હાલે કેમ કે સાંભળી કેમ કે હું પરમાર નો જમાઈ છું. હા સારું ને ઈ કઈ બીજી વાત કરી કેમ કે અમે પરમારે ને અમે જ પૂગીએ કેમ કે અમારું અમાર છે આ તો તું દેવી બાજુ ભાગ મારી અટક મારી તમને ઓલા રાઠોડ ને એમ જ પહોંચી ગયું એમાં ઘટે નહીં. આ બે બાંધે એટલે સારું પડે ને બધાને બહુ મજા આવે. ઢાંઢા વેશ અને બકરા પણ મને ઢાંઢા વેચતા આવડતું નથી. દેવુર બીજી કાંઈ ફિલ્મ માં મને આવડતું નથી. કોણ શીખવાડે? મને એક આવડે કે યુટ્યુબ માં ગમે એની બગડા સટી બોલાવાની. આપડે દેવી નો આમ શું દેવી નો તને કાંઈ ખબર ન હોય. પણ મને એક દુઃખ લાગ્યું આ તમારી વાત નું કે ઓલું તમે જે હુકવણી નું બોલી જા ને બહુ ખોટું બોલી જા. એકદમ તો બોલી જતો એકદમ તો ઓલા એમ નહીં એકદમ તો ઓલા ભોળા વિશે તમે બોલી જતા ઓલા ગધાડાનું પણ આ બીજું લાવ્યું. મને દુઃખ નો પાર ન રહ્યો. મેં કીધું આ સુઈ લેવા આવું બોલ્યા હશે થાય કરીને આમાં સમાજ નું કેમ નામ આગળ જાય. મેં કીધું આમાં આ શું લેવા હાથે કરીને આ બધા આમાં પાજ્યા ઉભા કરે. તને તેજ માથે સુલિયાવા તમે સડી સડીને આવું કરો. હેઠે કેટલી સમાજના માણસ હતા એ તમને ખબર છે. એ ભાષા થાય તારાથી શું ન બોલાય શું બોલવું તો ગાંધી પણ એમ નહીં હેઠે કેટલી સમાજના માણસ બીજા વર્ણના ઉભા એને થોડીક શરમ કરાય. શરમ એમાં નો આવું બધું અસલ નો થઈ જાય. અસલ ગડડેડ ફડડેડ તારા નો થાય મારા ભાઈ વાત મનસુખભાઈ આમાં અસલ નો થઈ જાય. અસલ ખાય તમે એમ કહો કે અમે હુકવણી ખાઈ ગયા ફલાણું ખાઈ ગયા દાંતન કરી ગયા ફલાણું કરી ગયા પણ એવું સુલ્યા તમે એમ કહો કે અમે ખરિયા હોચ્યું ખાઈ ગયા ગાયો ને ભાઈઓ તો એવું પેલા સુધરાય ખુદ ને સુધરાય પછી દેવર ને કેવા આવો ઈ સેડે જાત માથે જઈને ઉભું રહી બાકી ભાઈ દેવી પૂજક કોઈ દી જાત માં એક જ રે. તમે કહો કે હું દલબાર બોલું દેહુલ ક્યાં છો એટલે હું થોડો દરબાર ના પેટ નો થાવ. એમ હું દેવર તારી થોડો દરબાર ના પેટો તમે ઈચ્છા હોય
ચડે. તેથી મને એમ કહેતા કે હું દલિત નથી, હું દલિત નથી, હું દલિત નથી. સવો કોણ તમે? કે ઘડીક હું રાઠોડ છું, ઘડીક રાવડી રાઠોડ છું, ઘડીક રાણો છું, ભલાનો. પણ તું છો કોણ? હા ભાઈ તું દલિત નો બની કેમ કે તારી ભાષા ઓલ્યા કાકા થઈ જાય. અને અમારે ઈ જ રહેવું, અમારે એવું જ રહેવું છે. કોણી હા ભાઈ તારી અરે 20 મિનિટ તમારું ઓળખી નો હોય કો તારી માતાજી તને કીધું ને દેવું રવા દે, દેવીને પૂછ. મનસુખ ગોવિંદે ફોન કર્યો છે એ નીકળી ભીડ્યા છો કાંઈ લ્યા ખબર પણ મોટો રાવણ ફોન કરે તો એમાં મારે શું ફેર પડે? ઓલા દરબાર ઓલા હું મને શું કે છે ઓલા દરબાર તમે મનસુખભાઈ લાન માં લ્યો તો જ બકે લીંડી વેરાઈ જાય લીંડી. લ્યા ભાઈ તો મેં છે કે મને બીક તો લ્યા કાલ મેં ફોન કર્યા મેં એક કે ઉપાડ્યો નહીં માધો. લીંડા એલા પરમાર હામું કોઈનું કાઈ ન આવે ઓ ભાઈ. લીંડા વેરાઈ ગયા તું. એલા લીંડા તો તમારા વેરાઈ દો, મારું કાઈ ન ઉખડી જાય, મારું કાઈ ન તૂટી જાય. તારો ડોહો મનસુખ જ બોલતો તો હું મનસુખ અરે પણ તારો ડોહો દેહુર બોલું દેહુર ડોહે પોગી દો નકર હમણાં ચાય પાછું પોકશે. બોલતા હતા રજપૂત થઈને બોલતા તો બાપુ અરે વાત મારું હું ગાળું બોલી તો પાછું તમે યુટ્યુબ માં નહીં સડાઈ વેકો પાછું ઈ ધ્યાન રાખજો. હું છે હા તમે ડોહે ન જાઓ. એટલે હવે તોય તું ડોહાને હુવાઈ ગયો ને ગઢિયું ને હુવાઈ ગયો. આપણે બે લડો તમ તારે બહરાટી બોલાવ બાકા ઝીકી બાકા મોરે મોરો વૈયાવો તમ તારે ઈ કરો. હવે તારા ઘરે ટટડિયું નથી હારું કુકડા ને પણ તમે ઓલા દેવાજભાઈ ખવડ કે એની જેમ સમજો તમે લાળીઓ માંથી હવે દણેકુ માં દેવાની રેવાજો. દણેકુ ડાલા માથા દે ગમે એમ તો તમે લાળીઓ માં રૂડા લાગો એમ આરતી કરીને સુલ્યા કરો. કરવાની હોય દેવાજ ખાવડ ના સાંભળે કાઈ તું દેવાજ ખાવડ નો બની જાય કાઈ રાજાની વાતો સાંભળે તું રાજા નો બની જાય ઢાંઢા જ વેસવાના હોય ન્યા કાઈ તું ઢાંઢા ભલા માણા હું થોડો વેસું એમ નહીં તું અમારા ગઢિયા વેચીને વહી ગયા હવે છોકરા થોડા વેચે. એ હા ભાઈ તું ન્યા રામબાવળીમાં હું બાપુની કસેરી ફેરી તે તમે તેથી એમ કહેતા તમે મને નથી કહ્યું કે દેવર અમારા ગઢિયા જે કરીને ગયા અમારા બાકી મનસુખ ગોવિંદ સૂટબૂટમાં ફરે હવે બાકી ગઢિયા મારા કરીને ગયા એવું મારા નથી કર્યું તો એમ હું થોડો મારા ગઢિયા જેવું કરું હું એક ગલત કરું ને. બાપુ ફોર્ચ્યુનર માં હોય તારી પાસે હારું ટટડિયું નથી ને ફાકા હું અરે વિડિયો કોલ કરો. ઓય હવે મને હું કોકની જદ્દી જદ્દી લાવી કોકની જદ્દી જદ્દી લાવી પ્રોગ્રામ કરી ગયો કોકની જદ્દી જદ્દી લાવી હવે હું બોલીશ તો પાછું કાંઈ નહીં પેકો થોડું કસરત ચાલુ રાખજો ને પેટ પેટ થોડુંક આમ અંદર ગીરી જાય. ઓલું પેટ વધી ગયું એને કસરત કરવાનું ચાલુ રાખો. માઈ ગયું 4 વ્હીલ માં નકરું બેહાય નહીં કસરત ચાલુ રાખો પેટ પેટ કાક સીધું થઈ જાય. ઓડિયોમાં કહેતો તો અમારા ઘરે બકરા બોલાઈ ગયા તઈ હમણાં બકરા મારે હો હશે પણ ઓલું કસરત ચાલુ રાખો થોડો બડોનું કાક રાખજો. હું તમને સલાહ દઉં એટલે આમ પેટ પેટ કાક અંદર બે જાય એટલે સારું પડે આમ દેખાવામાં વિડિયામાં. ને ઈ બકરા જ કહેવાય અમે તો પણ તેજ માથે બેહો ત્યારે આમ ઉભડક બેહો ઈ નો બેહવું પડે. બકરા નીકળે ઓલા અંકિત ને કેજો કે મને ઘડીક તું ગાળો દે એટલે મારે પેટ બેટ સુધારું નામ સીધું કીધું એને કે ગોળો બોડો જગ્યા એને કેજો. મારા ભાઈ ઈ કોપી થાય સ્ટેજ માં તો ઓડિયો બનાવીને મોકલજે ને કે સ્ટેજ નો પ્રોગ્રામ તો મોકલજે ઈ તારા પણ એ હું મેકલી કે તું કેવો લાગ ભલામણા ઉભડક થોડું બે આવી રીતે આમ એટલે આમ ભલામણા આવી જિંદગી મળે આટલા રૂપિયા આમ દોડી બોડીને પેટ પેટ અંદર આ જો હું રોજ કસરત કરું રોજ દોડવા જાઉં રોજ આમ બોડી ગલ પછી તો હાંડા ને ગોળીયું ઉપાડલું મણ ની એમાં ઘટે નહીં. તારા બીજો ધંધો હું છે બકરા સારવાનું દોડવાનું બીજું તું કઈ ન્યા કાંથી એ ધોઈ ને એમાં થોડું ઘટે. હું ચા તમારી જેમ કોક ની જતું છું હું ચા કોક ની તમારી જેમ જતું છું. તારા દોડવાનું બકરા સારવા જવાનું અમારા બકરા એક દિન એક ખાલી વરસ દિન 2.5-3 લાખ ની આવે જ દેશે. હવે તો એટલે જ કહું છું પણ ઈ બકરાનો હિસાબ મારી યુટ્યુબ ની આવે કેટલી થઈ જાય નહીં તો લાખ રૂપિયા તો એ બધું 3.5 માં પડી જાય બધું. કેટલા થાય સાંભળજે 20-50 કેટલા થાય હે 20-50 કેટલા થાય એ મને હું તો અભણ છું. તઈ શું સોટી પીડ્યો તો ઈ તો હું તને કહું છું હું અભણ છું એમ તો કહું. હા તો ઈ તને કહું છું તે અમે ઈ નથી એમ કહું છું. હા 20-50 કેટલા થાય હવે હિસાબ કર્યા હવે તમે બકરા ગણ્યા કે હિસાબ કર્યા એટલે વાત પતી ગઈ. આ વાત છે 20-50 લાખ થાય. હા એમ વાત છે જો વાહ ભાઈ વાહ વાહ દેહુર તારી મેલડી ને જાજી ખમા હો બાબા ઘટે નહીં 20-50 1 લાખ વાહ દેહુર ભરમાર વાહ એટલે 5-5 હજાર ને કહું હે હા હું થયો 20-5 હજાર નું કહું પાછો 50 નહીં 20-5 એટલે 1 લાખ થાય એ હાસો છો એ હિસાબ કરવા વાળા કરશે ની માં કોમેન્ટ મારશે. હા માય જો લાખ રૂપિયા થાય ગયા થાય જો પેલા તો હણી કાઢવા માટે કીધું ભાઈ હું થોડો તમારી મોર હાસુ બોલું તમને હું એમ કહું મારી મેલડી ક્યાં છે એની હું તમને સામું પાત્ર હોવું જોઈએ એવું સાંભળી લે સામું પાત્ર હોય એટલે એમાં મજા આવે બાકી યાર એમાં એક આમ ને એક આમ ઈ નો મજા આવે. ભાઈ મારી વાત નો સાંભળી લે તું તને ના ખબર હોય બકા એ સાંભળી લે તને ના ખબર હોય આ મનસુખ ગોવિંદ ચક્રી પાનું કહેવાય ગમે ત્યાં લાગે અને એ તને ખબર ના રહે પણ મારું પાનું બહુ મોટું છે મારું પાનું ડેન્જર છે ગમે ના લાગે આમ તો આમ ગમે ના સોટી જાય તને કશું ના ખબર પડે ભાઈ. હા
હાલો ને થોડોક હું પોરો ખાવ, તમે આખો જઈ શું કરો કયો મને? ઇન્શાલ્લાહ સારો થીવી આની સલાહ જો જોઈ ચેવી ગયો. મજી ગાળ છું આયો મજી ગાળ છું આય દેવી પૂજો કયો મજી ગાળ સુણી કે તું જોજી દેવી કે પૂછી કે જા પાય તું અકડો મજી ગાળ સુન કે દેવી પૂજક જો પાંજે કમ કરનો હોય તો તોજે બકરા ચારણ જાવે તોજે ઢાંઢા વેચન જાવે બાકી તું કે ગ્રામ પંચાયત માં સરપંચ ના બની ગઈ મગે ચડ્યા હા, તમે શું કર્યું? આંગળી મેં મજી કા ગાલ કર તું આ તો કર તું તોજો યા, પણ તમે દેવુર પરમાને ઓળખતા નથી કે કોણ છે ક્યાં હાલે? હા પણ આ કોતા તો કે ચાઈ કાલ બધી કાલ હું વિડિયો કોલ કરી શ્યામા બેઠો ઈ હું તમે ખાલી કરી બતાવીશ. એ તું દેવી કે પૂછી કે ના જે કજી ભાષામાં હા, એમને કાલ હું વિડિયો કોલ કરું તમને, હું શ્યામા બેઠો હોય છે તમને દેખાડીશ. દેવરનું તમારે પન્નું લેવું છે ને, તમે એમ કે ઢાંઢા વેચે, ફલાણો વેચે, બકરા વેચે, ફલાણો વેચે, પણ તમને હું કાલ વિડિયો કોલ કરી ઉપાડજો ખાલી કે દેવર ક્યાં છે હું તમને બતાવું. તું આ ખરો જાતો તો કે તું આ સરપંચ નાય બનન જોઈએ તું જે દેવી પૂજન જે તું જે એને બકરા ચારણ જાય તું જે ઢાંઢા વેચન જાય કે મને એક સમજ જો કે તમે જે આ બોલો છો ને ટેજ માથે જે બન કીજો ને સુધરી જાઓ. આલ્યા એ એમાં તો કાંઈ ન સાલું ઘટે. દેવાનો કાકા આલ્યા એ ચાકરી છે ઈ તમે એમ ચાલુ રાખો, તમારી સમાજના તમને ગાળો દે છે. કેટલી ભાષામાં વાત કરવી એ મનસુખ ગોવિંદને પૂછવો પડે લ્યો હા, આ એ હજી તને નથી ખબર ને કે મારી એક તો કોપી કરીને દે ઓ કાકા તું મારી એક તો કોપી પણ એ તો કોપી કરીને અમારે દેવી પડે. તમારા સમાજના ઉપાડ લો દેવું ચાલે લીધે અમારી લાગણી દુબાઈ, દેવું ચાલે લીધે અમારી લાગણી દુબાઈ. એટલે પણ લાગણી દુબાઈ મેં કીધું તમારો આ જો બોટીઓ ગુકવણી બધી મેં કીધું ઓલા જુનાગઢ થી મેં કીધું જડીબુટીઓ ને આ જડીબુટીઓ ના મેં કીધું ટેજ માથે ફાંકા ફોજદારી કરે તો મેં કીધું આને સંભળાવું તમારી સમાજ ને કે શું બોલી રહ્યો. શહેર દેવી ના સમજો ખોટો બોલતો અમે ખોટો થોડો હું બોલું. તને મારી મેલડી તને તારો નાચ તારો કાઢે તારું. અમે તને ખબર અમારી આ વાતમાં વાત કરી હોત તો અરે મારી મેલડી તારો નાચ કરે પણ હું તને હાસું કહું. આપણી નાચમાં વખો પડ્યો દેવુર મારી વાત સાંભળી લે વખો તું પેલા કરી જા ને પછી તું મારી નાચ નો વખો ભરી લે અને હું મારા દેહ મલક ના નાચીલા ભેગા કરું ને પછી તું વખો ભરી દે. પછી હું તને કહું કે મેલડી ચાસી આવી. પછી હું તને કહું કે ચાસી મારી મેલડી ઉત્પન્ન થઈ. તારા ગામની બાજુમાં જેલ બાકી મારી મેલડી નો તે અપમાન કરેલો છે એટલે એ તો તને નહીં છોડે. બાકી એનો તો વખો ભરી લે. દેવી ને મોકલજે ને દેવી હારે વાતો કરી બીજું કઈ ન બોલતા ને કે મનસુખ હારાવટ નહીં રહી. હા ભલે લે મેલડી હારે વાતો કરી લે. હા, બીજું મેલડી વિશે હારા બીજું ન બોલતા ખરાબ ને કે હારાવટ નહીં રહી. એક તો હારું અત્યારે મગજ શાંત છે. તને તારો મગજ હારે કાલે ઓલ્યો બેચારો હાયર છે મારો ભાન ભૂલી ગયો. આજે તુંય ભાન ભૂલી ગયો. મનસુખ કાકા તારી હારે પણ દેહુર પરમાર એ આયર ભૂલી જાય ભાન દેહુર પરમાર ભાઈ નો ભૂલે હો ભાઈ. રાજકોટ અમદાવાદ થી મનસુખ બાપુ ફોન કર્યો તને શું ખબર? અમદાવાદ થી ફોન કર્યો તો હું હારો કેવા હો મનસુખભાઈ કે તમે દેહુર પરમાર ને ફોન કર્યો. અલ્યા એ તો તને એટલે કર્યો તું ચેદુ નો અલ્યા કાઈ ના કાઈ ગપ્પા મારતો મારી દેવી મારો ફલાણો દીકરો. તમે મને એવું લાગ્યું મને દુઃખ થતું. મારી વાત સાંભળો તમે મને દુઃખ થયું. મને બહુ દુઃખ થયું. મેં કીધું મારી યાર એને ઘણી વાત કરી પણ મારું રેકોર્ડિંગ કેમ નહીં ચડાવતી એમની યુટ્યુબ માં. મેં કીધું આજ કાક મનસુખભાઈ થોડુંક ચડાવશે રેકોર્ડિંગ એમને આનંદ આવશે કે આજ એની યાર વાત કરીને તો આજ ફેલ મારી વાત નથી ગઈ. આજ તમને થઈ જતા હું રાજી થઈશ. આમાં લખ્યું મનસુખભાઈ દેવી પૂજક ના દેહુરે દેવી પૂજક આપડા બે આપડા ઢાંઢાનો ધંધો કરી દેવો. પણ હગા પછી થઈ જઈને જે કરી પછી મિત્રતા કરવી પણ પેલા મારી દેવી નો દંડ ભરવો પડે તમારે. અલ્યા દેવી હારે સમજી લે તું જવા દે ને. મારી મેલડી નો તમે અપમાન બહુ મારા સમાજ ની લાગણી દુબાવેલી છે મારા આખા સમાજ ની. એટલે ઈ તો થોડા ભૂલવી ભલા મણા. એટલે દેવી હારે મારે સંબંધ હારો તું છોડી દે ને વાત ના. દેવી હારે અમે બે એમ છોડવી તો અમારી દેવી અમારા ભાગ લે છે વહી જાય તો દેવી ને મોકલી દેજે અમે સમજી લેવું લે. ઈ ભાઈ વહી જાય. ઈ તો જદી થઈ ઈ તો પારકા એમાં ઘટે નહીં. અમે દેવું હવે છે જવા દે અમે થઈએ. ઈ તો હવે સમય આવે તેરી અમારી મેલડી તમારે હિસાબ લઈ છે. એ તો પેઢીઓ ધર્મ અમારી મેલડી કોઈ દી આમ લાકડી લઈને મારો નથી આવતી તો પેઢીઓ નાશ ન થઈ જાય તો હા છે ને. સાંભળે ને મેલડી તો પરસો દેતી દે. આજ તને મનસુખ ગોવિંદે પરસો દીધો ખબર ન રહે. મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે ભાવનગર જિલ્લાના જે ગારિયાધાર તાલુકાનો જે માંડવીનો જે દેહુર પરમાર જે દેવી પૂજક હતો અને જે મનસુખભાઈ રાઠોડે ફોન કર્યો આ દેહુર પરમારને અને જે અલગ અલગ ભાષામાં વાત કરી પણ ઓળખી શક્યો ને પછી કેવું તો ઓળખી ગયો તો મારી માતાજીના હમ બરોબર. એટલે બધી વાતચીત કરી અને મનસુખભાઈ રાઠોડે પણ અલગ અલગ ભાષામાં વાત કરી અને મનસુખભાઈ રાઠોડે એમ કીધું કે તું ટટડિયું લઈને નીકળી ગયો છો તો 20 પંચા કેટલા થાય કે હાલ તોય કઈ ખબર નથી. આને એને ટટડિયું લઈને નીકળી ગયો છે અને આની લીંડી મનસુખભાઈ રાઠોડે કાઢી નાખી અને મમરાએ ભરી દીધા અને જડબા તોડ જવાબ આપ્યો મનસુખભાઈ રાઠોડે. અને મનસુખભાઈ રાઠોડે એમ કીધું તું સનાતન ધર્મને માનસ અને તું મેલડી માને માનસ તો મેલડી માની ઉત્પત્તિ ક્યારે થઈ
એ કે તો એ ભાઈને કાંઈ ખબર નથી બરોબર, અને ખોટે ખોટા ઉઠતા લઈ અને પકડે છે. અને બીજો નંબર કે મનસુખભાઈ રાઠોડને પછી એવી રીતે વાત કરે છે કે જે અમારી મેલડી માનો તમારે દંડ દેવો પડશે બરોબર. આ દંડની વાત કરે છે, અને હજી આ અંધશ્રદ્ધામાં આવડા હજી બીજા લોકોને પણ ધકેલે છે. તો મિત્રો તમે આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું, અને જે મનસુખભાઈ રાઠોડે પણ આને જડબાતોડ જવાબ આપી દીધો બરોબર. તો મિત્રો વિડીયોમાં એટલું જ, અને મળશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.